संसार અને સંસારની ગતિવિધિઓ અનંતકાળથી ચાલે છે, જેની અંદર આપણા અસ્તિત્વની કોઈ નોંધ લેવાતી નથી, તો આપણા ચાલવાની તો વાત જ ક્યાં છે. અત્યારની આપણી માનસિકતા, અહંકાર કે સંઘર્ષોના મૂળની અંદર જોઈએ તો એક જ વાત તમને દેખાશે, ક્યાંય પણ કોઈ પણ ક્ષેત્રમાં મારું ચાલવું જોઈએ, હું કહું એમ થવું જોઈએ, બીજા કોઈ પણ વચ્ચે આવવા જોઈએ નહીં, બીજાનું ચાલવું જોઈએ નહીં. ચાહે તમારું ઘર હોય, ચાહે તમારો સંઘ હોય, ચાહે તમારી કોઈ સંસ્થા હોય, ચાહે અમારું કોઈ સાધુપણાનું કોઈ સ્થાન હોય, ઊંડે ઊંડે તમામ જીવોની અંદર આ એક ભાવના ભરેલી હોય કે ભાઈ બધે મારું ચાલવું જોઈએ. પણ જીવ વિચારતો નથી કે તારું ચાલશે ક્યારે. તારા પુણ્યના પન્ના તે માપ્યા છે ખરા? પુણ્યના પન્નાઓ માપ્યા વગર પોતાનો ચલાવવાનો પ્રયાસ કરવો, આ એક બહુ મોટી ગાંડપણની નિશાની છે. આપણી પાસે જ્યારે કંઈ ન હોય, તમારા ઘરની અંદર તમારું નોકર હોય, એની સત્તા કેટલી, એનું ચાલવાનું કેટલું, એનું કયું કરવાનું કોણ? નોકર સમજદાર હોય તો એ સમજી જાય કે મારો પુણ્યનો પન્નો ટૂંકો છે, હું નોકર છું, શેઠ તરફથી મને એમાં ચલાવવાનું છે, શેઠ જે કે મારે કરવાનું છે, મારે પોતાનું કશું મનનું ધાર્યું ચલાવવાનું નથી, કરવાનું નથી, કારણ કે હું ગુલામ છું, હું નોકર છું. આપણને જ્યાં સુધી આપણા મનમાંથી આ રાય નહીં નીકળે કે હું શેઠ છું, મારું પુણ્ય તપતું છે, ત્યાં સુધી આપણને આ રાય પણ નહીં નીકળે કે મારું ધાર્યું જ થવું જોઈએ. આ રાયને કાઢવા માટે એક સરસ મજાનો આ એક સિદ્ધાંત, એથિક્સ, કે ભાઈ હું ગુલામ છું, હું કર્મનો ગુલામ છું, અને મારું ધાર્યું કશું થતું નથી ઉપરથી, તો હું મારું ધાર્યું કઈ રીતે કરાવી શકું? મારી પાસે કોઈ અધિકાર હોય, મારી પાસે કોઈ સત્તા હોય, મારી પાસે કોઈ બળ હોય, મારી પાસે કોઈ પુણ્ય હોય તો જ બધું થઈ શકે. કોઈ બળ નથી, કોઈ સત્તા નથી, કોઈ પુણ્ય નથી, કોઈ અધિકાર નથી, તો પછી મારું ચાલવાનું શું અને કેટલું ચાલવાનું? તમને ખબર છે, આઇલેન્ડ નામનો આ એક દેશ છે, અને એના માટે એમ કહેવાય છે કે આ આઇલેન્ડ જ્વાળામુખીના મુખ ઉપર ઊભો છે. ગમે ત્યારે જ્વાળામુખીઓ ફાટે, અને વચમાં એક વખત ફાટેલો ત્યારે એની અસર છેક લંડન સુધી થઈ હતી. છેક ત્યાં સુધી લોકોને સમજ્યા હાલાકી ભોગવવી પડી હતી. અને ઢગલાબંધ જ્વાળામુખીઓ ગમે ત્યારે ફાટે, તારાજી સર્જે. મારે તમને એમ કહેવું છે, આપણા અંતરની અંદર, આપણા આત્માની અંદર આ કાર્મિક સત્તાઓના જ્વાળામુખીઓ કેટલા પડેલા છે. તમે આંચકાઓ નથી અનુભવતા? જેની કલ્પના પણ ન કરી હોય એવા આંચકાઓ તમે નથી અનુભવતા? બહુ જ તાજો ને તગડો માણસ જરાક છાતીમાં દુખવા આવે, બતાવવા જાય, કાર્ડિયોગ્રામ કરાવવા જાય, નસ ફાટી જાય અને માણસ ઘડી બે ઘડીમાં આતો ના આતો થઈ જાય. મેં તમને હમણાં કીધું, અમારા એક પરિચિત ભાઈ જરાક છાતીમાં દુખવા આવ્યું, આયા ગામમાંથી બોમ્બે સેવા કરવા ગયા હતા સિવાણા, જરાક દુખ્યું આયા, ગયા સીધા ભટ્ટાચાર્ય પાસે. મને સમાચાર મળ્યા, એમને કહેવાયું કે ગુરુદેવને આશીર્વાદ મૂકો, આયા. મેં કીધું ઓપરેશન કોની પાસે? ભટ્ટાચાર્ય. મેં કીધું આંખ મેચીને સૂઈ જાઓ. ઘણી વખત આવા સ્પેશિયાલિસ્ટોના હાથમાં કેસ પણ આપણી પુણ્યાઈ હોય તો સક્સેસ જાય છે. તો છેલ્લે તો આપણી પુણ્યાઈ જ આગળ આવતી હોય છે.
મને આંધળો વિશ્વાસ હતો, કેમ કે મારા ઉપર પણ એને કામ કરેલું, સમાજમાં પણ એટલી ઇજ્જત. અને તમે માનો નહીં, ઓપરેશન પૂરું થયું બપોરે 2 વાગે, 2:30 વાગે નસ ફાટી ગઈ અને ભાઈ એક્સપાયર થઈ ગયા. આ આંચકાઓ, મારે તમને કહેવું છે, આંચકાઓ આપણને ડગલે ને પગલે લાગે છે, પણ આપણે જાગૃત થતા નથી. સુભાષિત સંસ્કૃતની અંદર છે, મૌને કલહ નાસ્તિ અને નાસ્તિ જાગરિતે ભયમ. તમે મૌન રાખો તો તમને જીવનમાં ક્યાંય સંઘર્ષ નહીં થાય. સંઘર્ષના મૂળની અંદર વધારે બોલ બોલ કરવા પણ છે. આંધળાના દીકરા આંધળા અને મહાભારતના સર્જન દ્રૌપદીનું ખાલી એટલું જ વાક્ય, ભાઈ આંધળાના દીકરા આંધળા. અડવાણી પાકિસ્તાનમાં જઈને ચિન્નાની પ્રશંસા કરી આવ્યા. ચિન્નો પણ બિન સાંપ્રદાયિક અને આખા ભાજપમાંથી લોકમાનસમાંથી અડવાણી પ્રત્યેનો સદભાવ એક વાક્યમાં ખલાસ. મૌને કલહો નાસ્તિ નાસ્તિ જાગરિતે ભયમ. જે માણસ બહુ સંયમિત રાખો તમારી જાતને, બોલવામાં, ચાલવામાં, જોવામાં, ખાવામાં, પીવામાં, કારણ કે આપણે ગુલામ છીએ, ગુલામ. શેઠ થઈને જીવવાનો આપણને અધિકાર નથી. શેઠ થઈને જે જીવતા હોય એના જીવનમાં ડગલે ને પગલે અહંકારો એના તણખા દેખાયા વગર રહેશે નહીં. પણ જે કર્મના ગુલામ સમજતા હશે પોતાની જાતને, એ ઊંચા નીચા થવાના પ્રયાસ કરશે નહીં. કારણ કે એ સમજતો હોય છે એનીથિંગ કેન બી હેપન ઇન એની ટાઈમ. એની ટાઈમ એનીથિંગ કેન બી હેપન. આજે હું સુરક્ષિત બેઠો છું, આવતીકાલે કયો આંચકો મને નહીં લાગે, આ એક બહુ મોટો પ્રશ્ન છે. અને તમે તો સંસાર લઈને બેઠા છો, ડગલે ને પગલે આંચકા પચાવવામાં તમે પ્રૂફ થઈ ગયા છો. ગમે તેટલા આંચકાઓ લાગે, ભાઈ સંસાર છે, ચાલ્યા કરે. પણ હું તમને કહું છું, ભલે તમે પચાવો પણ તમે જાગો તો ખરા. નસ્તિ જાગરિતે ભયમ. જે માણસ જાગતો છે એને કોઈ ભય નથી, અને સૂતેલો છે એને તમામ ભયો છે. મેં તમને વાત કરી હતી કે ઓલું નીલમ રત્ન, જ્યાં સુધી દીકરાને ખબર નથી કે આ ખોટું છે, ત્યાં સુધી એના ઉપરનો મમત્વ ભાવ કે આ કરોડોનું રત્ન છે. પણ જ્યાં એને પોતાને જ્ઞાન થયું કે ભાઈ આ તો ખોટું છે, કાકાને કહેવું ના પડ્યું, કાકાએ કીધું હોત તો ગેર સમજતા. પણ પોતાને જ્યારે પોતાના ઝવેરાતપણાની ઓળખથી ભાન થયું કે આ તો ખોટું છે, પછી એના ઉપરનું મમત્વ કેટલું, પછી મમત્વ કેટલું. આત્મ અનુભવ રસ ભરી તામે ઔરનમ આવે. જ્ઞાન, જાગરણ, અવેરનેસ, જાગૃતિ, એનું નામ છે આત્માનુભવ. એક વખત આત્માનો અનુભવ રસ જીવને પ્રાપ્ત થાય, હજી આપણે ચાખ્યો નથી માટે. એમ આપણે વિષયોમાં ડુક્કરની જેમ મોઢું નાખીએ છીએ, એની આગળના આનંદની કોઈ અનુભૂતિ નથી માટે. સત્ય જ્ઞાન એકવાર થઈ જાય, જેમ જેમ તમે ઉપર જાઓ એમ નીચેનું નાનું નાનું છીછરું લાગે કે ન લાગે, પણ નીચે ને નીચે તમે રહો તો મોટું ને મોટું જ લાગવાનું છે. અમે લોકો એક વખત નડિયાદ ગયા હતા. મારા એક શિષ્યને નડિયાદની એક હોસ્પિટલની અંદર નેચરોપેથીની ટ્રીટમેન્ટ, એના એક ભાઈ જાપાનથી આવે, જાપાનના એમનું ત્યાં રહેવાનું, સારા ડૉક્ટર અહીંયાના ચરોતરના કુદરતી આવેલા. મેં એમનો આભાર માન્યો. મેં કીધું આ તમારી હોસ્પિટલમાં મારા શિષ્યની તમે સારી સેવા કરી. એ જ વખતે વૈશાખ મહિને પ્રતિષ્ઠા આવતી હતી. મેં એમને કીધું કે અમારા ભગવાનની પ્રતિષ્ઠા છે, તમે આવજો. મને થયું કે બધા ફોરેન રહેનારા થોડીક અમારે પણ નાટકબાજી કરવી પડે. મેં કીધું કે તમે આવજો, ચીફ ગેસ્ટ તરીકે અમે તમને રાખશું, સારી રીતે ભગવાનની પ્રતિષ્ઠાનો તમને લાભ મળશે. આ ભાઈ ભલે કદાચ ત્યાં રહેતા હતા પણ એટલા સમજદાર હતા. મને કે મારા સાહેબ તમે કહેશો તો હું આવીશ જરૂર, પણ તમે જે શબ્દ બોલ્યા ચીફ ગેસ્ટ તરીકે, એની મારી યોગ્યતા નથી. તમે કહેશો તો એક સામાન્ય માનવી તરીકે આવીશ. કરોડો ને અબજોનો માલિક હતો આ, પણ સમજદારી આને કહેવાય. એક સામાન્ય માનવી તરીકે હું આવીશ,
મને તમે ચીફ ગેસ્ટ બનાવીને ઊંચો ન કરો. હું જ્યાં છું ત્યાં મજામાં છું, બરાબર છું. અને એ ભૂમિકા ઉપર રહેવાની મજા છે એવી મજા ઉપરની ભૂમિકા ઉપર નથી. મને બધાને ઉપર ચડવું છે, ઠેકડાઓ મારવા છે, પણ એમાં મજા નથી. દાખલા તરીકે એણે મને કીધું કે મારા સાહેબ અમે લોકો વિમાનમાં બેસીએ છીએ, મહિનામાં 3-4 વાર અમારે આ હવાઈ જહાજની સફર કરવી પડે. અમે લોકો જોઈએ કે આખું આ વિમાન ટેક ઓફ થાય, નીચે હોય ત્યાં સુધી બધું દેખાય, પણ જેવું ટેક ઓફ થાય વધારે ઊંચે જાય, 500-700 ફૂટ ઊંચે જાય એટલે નીચેનું કશું દેખાય નહીં. બધું અવળું અવળું એક આમ દેખાય, મચ્છર જેવું. આની પાછળનું રહસ્ય એ છે મારા સાહેબ, ભલે કદાચ આપણે કુદરતની મહેરથી ઉપર આવી જઈએ, પણ આપણા અહંકારથી જો ઉપર આવ્યા અને જેટલા ઉપર ગયા પછી નીચેના માણસો કેવા લાગે આપણને? આવું છીછરા, સમજ્યા? તું તો કાંઈ છે જ નહીં, તારી તો કોઈ વેલ્યુ જ નથી. હું તમને કહું, મને પણ જરાક ક્યારેક એવું થતું હતું, કોઈ આમ એમ લાગે કે આ માણસ સાવ નાનો છે, નકામો છે, ટાઈમ બગાડે છે, તો મને જરાક ક્યાંક કોઈક અસત ભાવ થતો. પણ આ આનંદનજી મહારાજનો સ્વાધ્યાય કર્યા પછી મારું વિઝન થોડું વધારે ઓપન થયું, ખુલ્યું. મને એમ થયું કે આ વ્યક્તિ કદાચ પોતાના કર્મના ઉદયથી, નામ કર્મના ઉદયથી, અંતરાય કર્મના ઉદયથી ભલે કદાચ નાની હોય, નીચી હોય, મારા માટે નકામી હોય, તો પણ એનો આત્મદળ એ તો મારા જેવું જળહળતું છે. એનો આત્મા કહો, એની ભવિતવ્યતા કહો, મેં બી આજે જેને આપણે ધિક્કારીએ છીએ એ આવતીકાલે આપણા કરતા પહેલા મોક્ષે જાય કે ન જાય? આપણા કરતા આગળ વધી જાય કે ન વધી જાય? હા, ભગવાનને જેમ આપણે કહીએ છીએ, એક દિન હું ઠાકોર તમે ચાકર, સેવા મારી કરતા, આજ તો આપ થયા જગ ઠાકોર, સિદ્ધિ વધુ ના પનોતા. એક દિવસ એવો હતો ભગવાન, હું રાજા મહારાજા હતો, ઠાકોર હતો, રોપ ચડાવતો હતો, તમે મારા નોકર હતા, તમે મારા પગ દબાવતા હતા, તમે મારે ત્યાં નોકરી કરતા હતા, હું તમને દાટતો હતો, ધિક્કારતો હતો અને કહેતો હતો પગ દબાવતા આવડતું નથી, બરાબર દબાવ, મારું ખાય છે, મારો પગાર લે છે અને બરાબર કરતો નથી. એક દિન હું ઠાકોર તમે ચાકર, સેવા મારી કરતા. અનંતકાળના આ ભવચક્રમાં કયા સંબંધો કયા જીવ સાથે ન થાય, આ એક બહુ મોટો પ્રશ્નાર્થ છે. અને આ ચક્કરની અંદર ક્યારેક આપણા પુણ્યોદય તપેલા હોય અને આપણે આ ઠાકોર થયા, અને આ જ સુમતીનાથ દાદા કે મહાવીર સ્વામી ભગવાન એ આપણા ચાકર થયા. પણ આજે ભગવાન ક્યાં પહોંચ્યા? સિદ્ધ શિલામાં પહોંચી ગયા અને આપણે ક્યાં છીએ? અને આજ સંસારમાં આપણી રખડપટ્ટી ચાલુ. ભગવાનને આજીજી કરતા આવડે, ભગવાનને આરજુ કરતા આવડે, દિલ ખોલીને વાત કરતા જો ભગવાનને આવડે તો આપણે હલબલી જઈએ. ભગવાન એક અવસર કેવો હતો, તમે મારી દાઢીઓમાં હાથ ઘાલતા હતા, તમે મારી પગ ચંપીઓ કરતા હતા, આજ તો આપ થયા જગત ઠાકોર. હું તો ખાલી તમારો ઠાકર હતો અને તમે તો આખા 3 જગતના ઠાકર આજે થઈ ગયા અને હું ત્યાં ને ત્યાં સગડું છું. આવું આપણને લાગે ત્યારે આપણે વિચારવું જોઈએ. જો હું તમને બહુ સરસ મજાની વાતો કરું છું કે તમે બીજા માટે એમ જ વિચારો કે બધા મારા કરતા ઊંચા છે, બધા મારા કરતા મહાન છે, બધા મારા કરતા વહેલા મોક્ષે જવાના છે. પછી જુઓ એ જીવ ઉપર તમને ક્યારેય અસત ભાવ નહીં થાય. તમને જ્યાં સુધી ફાંકો છે કે આના કરતા હું મોટો છું અને આ તમારો ક્રાઇટેરિયા, પણ તમારા રૂપિયા, તમારી સત્તા, તમારું સ્ટેટસ, આના સિવાય તો કોઈ પાછું છે જ નહીં આના કરતા વધારે. તમને એના ઉપર જ વિશ્વાસ છે. અંગ્રેજીમાં સરસ કહેવત છે, ડોન્ટ પુટ યોર ટ્રસ્ટ ઇન મની, ડોન્ટ પુટ યોર ટ્રસ્ટ ઇન મની બટ પુટ યોર મની ઇન ટ્રસ્ટ. સમજ્યા? બહુ મજાની કહેવત છે. તમને લોકોને પૈસામાં વિશ્વાસ ધરાવે આવી કહેશો તમે ડોન્ટ પુટ યોર ટ્રસ્ટ ઇન મની, પણ તમને તો એક જ છે કે પૈસા છે તો બધું છે. પૈસાથી આપણે દુનિયાને ખરીદી શકશું, પૈસાથી આપણે બધું જ કરી શકશું. પણ તમને ખબર નથી, જ્યારે નસીબનું પાંદડું ફરે છે, પુણ્યના ગરમી ઉતરે છે, પાપ કર્મના ઉદયો આવે છે, ત્યારે આ તમારો પૈસો તમને બચાવી શકતો નથી. પૈસો તો એક મટીરિયલ છે, પૈસો તો એક ઉદ્ગલ છે, પૈસો તો તમે જ કહો છો કે હાથનો મેલ છે. પૈસો કોઈ જનાવર પણ સૂંઘવા તૈયાર થતું નથી અને તમે એની પાછળ જ્યારે પડ્યા
ત્યારે એક કહેવાનું મન થાય કે બહુ ગાંડા ન થાવ તમે, એની પાછળ બહુ ગાંડા ન થાવ. સમજ્યા? આ માત્ર એક સાધન છે અને સાધનને તમે સાધન તરીકે જુઓ. સાધનને તમે સાધ્ય બનાવી દેશો તો તમે તમારા અહંકારમાં તમારા પોતાના ચકનાચૂર થઈ જશે. આ એક વિચારધારા કે બધા મારા કરતા માણસ. અમારે એક વાત ક્યાંક વાંચેલી બહુ સુંદર વાત હતી. સાધુ મહાત્માનું એક મંડળ હતું બહુ મોટું. સમજા 200-300 સાધુ એક મંડળીમાં રહેતા હતા. જેમ કે જૈનેતર, ઇટ ડઝન્ટ મેટર, કોઈ નથી. વાતનું મહત્વ છે, જૈનેતરની વાત છે, આપણી વાત નથી. 200-250 સાધુનો એક આશ્રમમાં રહેતા હતા અને એમાં બધાને એમ હતું કે હું મોટો છું, બધાને એમ હતું કે હું મહાન છું. આપણે જીવનમાં આ બધા એથિક્સો ઊભા કરવાના છે અને એથિક્સો દ્વારા આપણે પ્રસન્ન રહી, સમાધિમાં રહી અને આધ્યાત્મિક યાત્રા આપણે આગળ વધારવાની છે. આ જીવનનો આનંદ છે. તમે જો એમ માનતા હો કે પૈસામાં જ આનંદ છે તો આ એક બહુ ગાંડપણ છે. જ્યારે ઓલાને ખબર પડી છોકરાને કે આ નીલમ ખોટું છે, પછી એના ઉપરનું મમત્વ કેટલું. ઓલા ભાઈએ એમ કીધું કે ઉપર જઈએ એટલે નીચેવાળા કેવા દેખાય? મચ્છર જેવા દેખાય. હું ઉપર છું આવો ભાવ આવ્યો એટલે બધા નીચેવાળા સમજ્યા મચ્છર જ દેખાવાના. પણ એની બદલે આપણે આપણી જાતને આ બધા જ પૌદ્ગલિક સમજ્યા રાજ રમતોથી પર આ તો બધું આજે છે ને કાલે નથી. અને બહુ તાત્વિક વાત વધારે કરું તો હું તમને કહું કે આપણા આત્માની, આપણા ગુણોની કિંમત વધારે કે આ આપણી સાથે જે પૂતગલ એટલે પૈસા, પરિવાર, ઘર, મોટર, મોબાઈલો, સત્તા, જે પણ જેના અહંકાર ઉપર તમે સમજો નાચો છો ને કૂદો છો એ બધું. હું તમને પૂછું કે એકચ્યુઅલી મૂલ્ય કોનું વધારે? આત્મ તત્વનું, એના ગુણોનું કે આ પૂતગલોનું? કોનું વધારે? ગુણોનું. સેકન્ડ ક્વેશ્ચન, તમારા પ્રભાવથી એની કિંમત કે એના પ્રભાવથી તમારી કિંમત? ધ્યાનથી સાંભળજો. એનાથી તમારી કિંમત થાય કે તમારાથી એની કિંમત થાય? અત્યારે તો એનાથી અમારી કિંમત એવું, અત્યારે એનાથી અમારી કિંમત. એટલે તમે તો લુલા લંગડા છો એમ જ ને? એટલું તો સમજો. સુંદર વાક્ય. કોઈ તમને ચાહે છે એના સ્વાર્થ ખાતર અને તમારી પાસે જે છે એના ખાતર. તમે કોકને ચાહો છો તમારા સ્વાર્થ ખાતર અને એની પાસે જે છે એના ખાતર. જે દિવસે સ્વાર્થના તાંતણા તૂટ્યા નથી અને સંબંધોના મોતીઓ વેર વિખેર થયા નથી,